શિનોર તાલુકાના માલસર માંડવા ગામે લીઝ મંજૂરી મળતાની સાથે જ લીઝ ધારકો દ્વારા માલસર નર્મદા નદી ઘાટે ગેરકાયદેસર રસ્તો બનાવતા શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપેલો છે, જ્યાં ઘાટો ઉપર શ્રદ્ધાળુઓની સુરક્ષા જોખમાશે અને બ્રિજની બાજુમાંથી રસ્તો બનાવતા બ્રિજને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। આજે અમે અહીંયા માલસર સત્યનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છીએ। હવે અમને એવું લાગે છે કે અહીંયા પાછળ નર્મદાનો ઘાટ છે, ત્યાં અમારે સ્નાન કરવા જવું હોય તો અમને અહીંયા ખબર પડી કે પાછળ એક રસ્તો બની રહ્યો છે, જેના લીધે શ્રદ્ધાળુઓને જો સ્નાન કરવા માટે જવું હોય, ઉંમરવાળા હોય, સ્ત્રીઓ હોય, તો એના માટે સરકારે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને શ્રદ્ધાળુઓને કે ભાવિકોને કે અહીં આવવાવાળા લોકોને અગવડ ન પડે। મેં અહીંયા માલસરમાં અહીંયા એક કથાનું આયોજન કર્યું, એમાં અમે આવ્યા હતા। અહીંયા સત્યનારાયણના મંદિર પાસે આવ્યા, અમે નદીના ઘાટ ઉપર ગયા તો જોયું કે અહીંયા આગળ લીઝનો રસ્તો બની રહ્યો છે, પણ જો અમે અમારા જેવા ઉંમરવાળા કોઈ લેડીઝ, કોઈ બી ઘરડા બીજા કોઈ બી આવે અને જો એવી રીતે ડમ્પરિયા કે કંઈ બી આવશે તો અમારી સેફટી નહીં રહે, એ અમને લાગ્યું। એટલે એના માટે તમે કંઈક યોગ્ય કરવા વિનંતી છે સરકારને।